વડોદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા અંગે અહેવાલ રજૂ કરવામાં આવશે। બ્રિજ દુર્ઘટના અંગેનો પ્રાથમિક અહેવાલ સાંજ સુધીમાં સબમિટ કરવામાં આવશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે બેઠકમાં ચર્ચા થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, ગંભીરા બ્રિજ જે રીતે ધરાશાયી થયો ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને આ મામલે મુખ્યમંત્રી પર નજર રાખીને બેઠા છે। પ્રાથમિક અહેવાલ આજ સાંજ સુધી રજૂ કરવામાં આવશે। હેતલ, જી હેતલ, ફરીથી અમારા સંવાદદાતાનો સંપર્ક કરીશું। આપને જણાવી દઈએ, ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે અને આજ સાંજ સુધી પ્રાથમિક અહેવાલ તૈયાર કરી સબમિટ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। તેમની અધ્યક્ષતામાં જ ખાસ બેઠક અધિકારીઓ સાથે મળી હતી અને બેઠકમાં જ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી। સાથે પ્રાથમિક અહેવાલ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને એટલા માટે જ આજ સાંજ સુધીમાં પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવશે। જેમાં આખરે આ બ્રિજની સ્થિતિ કેવી હતી, કેટલો જર્જરિત હતો, કેવી રીતે સમારકામ કરવામાં આવ્યું હતું, તે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। ફરીથી અમારા સંવાદદાતા હેતલ પાસે જઈશું। હેતલ, આજ સાંજ સુધીમાં પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવશે। હેતલ, हाँ जी निधि, ચોક્કસ એવું કહી શકાય કે આજે સવારે મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી। આ બ્રિજ અને જે ગઈકાલે રાત્રે કમિટી બનાવી છે એ કમિટી અત્યારે વડોદરા પહોંચી ચૂકી હોવાની પણ જાણકારી મળી રહી છે અને આજ સાંજ સુધીમાં આ જે કમિટીનો પ્રાથમિક અહેવાલ છે એ પ્રથમ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે। એમાં પ્રાથમિક રીતે જોવા જઈએ તો ઘટના કેવી રીતે બની, કેમ બની, આ તમામ કારણો માટે જવાબદાર કોણ છે એ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓથી માંડીને આના માટે જવાબદાર જે પણ હોય એની જવાબદારી ફિક્સ કરવા માટે પણ આદેશ કર્યો હોવાની જાણકારી મળી રહી છે। એટલે એવું કહી શકાય કે આ સાંજ સુધીમાં રિપોર્ટ સબમિટ થતાની સાથે જ રાજ્ય સરકારના એક્શન છે એ એક્શન પણ અધિકારી કર્મચારી જે જવાબદાર હશે તેની સામે પગલાં ભરવાના પણ લેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।